નમસ્તે, હું છું ડૉક્ટર અનીશ શાહ, પીડિયાટ્રિક સર્જન, સર્જીકિડ્સ હોસ્પિટલ, અમદાવાદ. આજે હું તમને બાળકોમાં થતી પાયલોપ્લાસ્ટી સર્જરી વિશે સમજાવું છું. જ્યારે કિડની અને યુરેટરના જોડાતા ભાગમાં અટકાવ હોય છે, તેને પીયુજ ઓબ્સ્ટ્રક્શન કહેવાય છે, ત્યારે પેશાબ યોગ્ય રીતે બહાર જઈ શકતો નથી. એના કારણે કિડનીમાં સોજો આવે છે અને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા રહે છે. પાયલોપ્લાસ્ટી દરમિયાન આ સંકોચાયેલા ભાગ દૂર કરીને કિડની અને યુરેટરને ફરીથી યોગ્ય રીતે જોડવામાં આવે છે, જેથી પેશાબ સરળતાથી વહી શકે. ઘણા કેસમાં અમે અંદર એક નાનું નરમ ટ્યુબ મૂકીએ છીએ, જેને ડીજે સ્ટેન્ટ કહેવાય છે. આ સ્ટેન્ટ ટેમ્પરરી હોય છે અને સર્જરી પછી 4 થી 6 અઠવાડિયા સુધી અંદર રાખવામાં આવે છે. તે ઘા ભરાઈ રહ્યો હોય ત્યારે યુરિન સરળતાથી વહેવામાં મદદ કરે છે. પછી તેને એક સરળ પ્રોસિજર સિસ્ટોસ્કોપી દ્વારા કાઢી લેવાય છે. લાંબા ગાળે જોવામાં આવે તો પાયલોપ્લાસ્ટીનો સફળતા દર 90 થી 95% કરતાં વધારે છે. યોગ્ય સમય પર સર્જરી કરવામાં આવે, બાળકની કિડની નોર્મલ કામ કરે છે અને બાળક સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી શકે છે. નિયમિત ફોલોઅપ ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ.